દર્શન આપણે પણ સમજવું, શ્રદ્ધાનો જેને વિષય છે, જેને અટલ શ્રદ્ધા છે ને, તો આ પાવન પ્રસંગમાં આવીને એમનું તો કલ્યાણ થઈ ગયું ને થઈ ગયું. અને જેને દિલમાં શ્રદ્ધા નથી, જેને ભાવ નથી, જેને આસ્તિકતા નથી, એ ચાહે 4 ધામ કરે, 68 તીર્થ કરે, કોઈ સંત સમાગમ કરે, પણ એ કોઈ દી પેલો ચોપડો ઘડો હોય કોઈ દી ભીંજાતો નથી. એટલે કમસે કમ આવા પ્રસંગમાં આવો તો ન ખાવા પીવાની ભાવના હોય, ન કોઈ લેવા દેવાની ભાવના હોય. આવો એક ભાવ રાખો કે આ જીવે કંઈક જન્મોથી નાના મોટા કર્મ બાંધ્યા છે, કંઈક પાપના ઢેર ચડ્યા છે. કદાચ આવા પૂજ્ય સંતોના દર્શન થઈ જાય, માં જગદંબાના દર્શન થાય, અજ્ઞ નારાયણ ભગવાનના દર્શન થાય. સજનો આ ભવના નહીં પણ હાથ ભવનો પાપ નષ્ટ થઈ જાય ને દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. અમારા હમણાં વાઘજીભાઈએ ગૌ માતા માટે કીધું. આપ આ પ્રસંગની આવી કઈ જીવનમાં સંકલ્પ કરજો. આપણી ગૌ માતા કેવળ હિન્દુની માતા નથી, પૂરા વિશ્વની માતા છે. અને જો ધરતી પર ગૌ માતા મંગલ છે, ગૌ માતાનું અસ્તિત્વ છે, ત્યાં આખું આ બ્રહ્માંડ ટકશે, બાકી બ્રહ્માંડ પણ પ્રલય થઈ જશે. આટલું તો ધ્યાન રાખજો. આપ સંકલ્પ લઈને જાજો. જ્યારે જ્યારે આવો ભેખ ભગવાન મળે, સંત મળે, તો કદાચ લેવું દેવું તો હરિની ઈચ્છા. બાપ કી આ ભગવાન ભેખ સંતોને કેવળ સંત ન માનો, કેવળ હાલતું ચાલતું તીર્થ માનો. હાલતા ચાલતા ભગવાન 2 હાથ જોડી બાપુ ઓમ નમો નારાયણ કે બાપુ સીતારામ કે હરિઓમ